શું મિત્રો તમે પણ મારી જેમ નાના કોન્ટેન્ટ ક્રિએટર છો અને તમારો વોઇસ સારો નથી આવતો તો ફક્ત ને ફક્ત આ ગ્રીન આરોનું માઇક તમારા માટે છે. તો ચાલો આજે હું તમને આની રિવ્યૂ કરીને બતાવું અને આ માઇક શું લેવું જોઈએ કે નહીં એ હું તમને કહું અને આની કિંમત શું છે એ પણ હું તમને કહું. તો જય રામાબેન મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરીવાર તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે છે ને હું બ્લોગ નથી બનાવતો પણ એક ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવું છું. અને આજે છે ને મેં માઇક છે ને મગાવ્યું છે ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી. તો આ આપણે ગ્રીન આરોનું માઇક મગાવેલું છે. તો આજે આપણે જોઈએ આમાં મેં પૈસા મારા ખુદના નાખેલા છે. તો હું તમને કહું કે આમાં આપણે પૈસા નાખવા જોઈએ કે નહીં. તો ચાલો હું તમને પહેલાં અનબોક્સિંગ કરીને બતાવું અને પૈસાની રિવ્યૂ આપું કે આ માઇક આપણે લેવું જોઈએ કે નહીં અને મને કેટલામાં માઇક મેળવ્યું છે. પહેલાં આપણે અનબોક્સિંગ કરી નાખીએ. તો મિત્રો સૌથી પહેલાં આપણે બોક્સ ખોલી જોઈએ કે શું આપણને મળે છે. તો આપણને છે ને આવા એક રિસીવર મળે છે આપણા મોબાઈલમાં કનેક્ટ કરવા માટે. આવું કંઈક રિસીવર છે, જોઈ શકો છો. અને બે માઇક મળી જાય છે. આવા કંઈક ગ્રીન આરોનું માઇક છે, આવા બે માઇક છે. અને બીજું બોક્સમાં શું મળે એ હું તમને બતાવી દઉં. તો એ પણ માઇક છે, એ પણ તમને સાથે બતાવી દઉં. જો આવું કંઈક માઇક છે. અને એક બીજું એક બોક્સ મળે છે, એમાં આપણને શું મળે છે હું તમને કહું. માઇકની ઉપર છે ને આપણે ચડાવવા માટે છે ને કવર મળે છે, આવા બે અલગથી. એ વધારે દેખાવમાં વધારે સારા લાગે છે ઓલા કવર કરતાં. અને એક કેબલ મળે છે, જેમાં બે ટાઈપ સી કેબલ જોઈન્ટ આવે છે, જેથી આ માઇક છે ને આપણે ચાર્જિંગ કરી શકીએ. અને એક USB પોર્ટ આવે છે. તો ચાલો હું તમને પહેલાં છે ને મારા મોબાઈલ સાથે છે ને કનેક્ટ કરીને હું બતાવું કે આનો અવાજ કેવો આવે છે. તો આ રીતે છે ને આપણે પહેલાં ટાઈપ સી વાળો મોબાઈલ છે ને એમાં બધામાં છે ને આમ ચડી જાય. અને જુઓ આમાં છે ને આપણે આ મોબાઈલમાં છે ને જો લાઇટ બ્લિંક થવા મળી છે. તો હવે હું તમને છે ને આની પાછળ એક સાપ આવે છે, એને આપણે 1 સેકન્ડ માટે છે ને દબાવીને રાખવાની. તો હવે આ માઇક છે ને શરૂ થઈ ગયું છે અને ઓટોમેટિક છે ને આની અંદર જો કનેક્ટ થઈ ગયું છે. જો આ લાઇટ બ્લિંક થતી છે ને બંધ થઈ ગયું છે, એટલે માઇક છે ને કનેક્ટ થઈ ગયું છે. તો ચાલો હું તમને આનો અવાજ સંભળાવું કે કેવો વોઇસ આવે છે આનો, બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કે નહીં. મિત્રો જો અત્યારે છે ને આ જે અવાજ આવે છે ને એ આ માઇકનો અવાજ આવે છે. તો મને ખબર નથી કે કેવો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કે નહીં. તો તમે જોઈ લેજો વિડીયોમાં. મારી પાછળ છે ને ઘણો બધો અવાજ આવે છે, જે પંખાનો ને એવો અવાજ છે ને બીજો અલગથી અવાજ છે. તો મારો અવાજ કેવો આવે છે જરાક કહેજો મને. અને આપણે હવે છે ને આમાં 3 લેવલ આવે છે. તો હું પહેલા લેવલમાં છે ને આપણે માઇક શરૂ કરીએ. એક લેવલ તો આમને નથી હોય. હવે આપણે બીજા લેવલમાં માઇક શરૂ કરીને જોઈએ કે કેવો અવાજ આવે છે. તો આમાં છે ને એકવાર સાપ દબીને મૂકી દેવાની, જેથી જો આ લાઇટ 2 વાર બ્લિંક થાય. એટલે હવે છે ને બીજું લેવલ એક્ટિવ થઈ ગયું છે. તો મને કહેજો કે હવે અવાજમાં ફેર પડ્યો છે કે નહીં. કેમ કે હું તો વિડીયો બનાવું છું એટલે મને નથી ખબર અવાજમાં ફેર પડ્યો છે કે નહીં. તો તમે કહેજો મને કમેન્ટમાં કે અવાજમાં ફેર લાગે છે કે નહીં. અને હજી આપણે હજી એક લેવલ આવે છે, જે 3 લેવલ આવે ને તો આપણે પાછી એકવાર સાપ દબાવીએ, જેથી કરીને આવું ત્રીજા લેવલમાં સ્વિચ થઈ જાય. તો હવે છે ને આ ત્રીજું લેવલ છે ને એક્ટિવ થઈ ગયું છે. તો કેવો અવાજ આવે છે બેકગ્રાઉન્ડનો અને મારો વોઇસ એ જરાક કમેન્ટ કરીને કહેજો. અને આવું કંઈક આ માઇકનું છે ને અવાજ આવે છે. તો ખરેખર આ માઇકમાં આપણે પૈસા નાખવા જોઈએ કે નહીં જરાક કહેજો મને. અને મને છે ને એમ લાગે છે કે આપણે 1000 રૂપિયા જે આમાં નાખ્યા ને અંદર, 1000ની અંદર આ માઇક આવે છે. તો એની એટલામાં આપણને મને એમ લાગે છે કે આ માઇક સારું કહેવાય છે. આનાથી વધારે સારો અવાજ બીજા માઇકમાં 1000ની અંદર નહીં મળે. તો આ માઇક એક જોતા તો સારું લાગે છે કિંમત માટે, ને આનાથી વધારે પણ સારા માઇક આવે છે, પણ જે આપણને મોંઘા પડે છે. તો મિત્રો અત્યારે છે ને મેં હમણાં વિડીયો જોયો છે અને અવાજ સાંભળ્યો છે આ માઇકનો કે કેવો અવાજ આવે છે. તો હું તમને કહું ને મારો અનુભવ, તો આ માઇકનો અવાજ છે ને આમ ગણીએ તો બેસ્ટ છે. કેમ કે આપણે હજી એવડા મોટા કોન્ટેન્ટ ક્રિએટર તો નથી બની જાય જેથી કરીને આપણે 5 થી 15,000 જેવા માઇક મોંઘા લઈ શકીએ કે અફોર્ડ કરી શકીએ. એટલે એના માટે છે ને આ માઇક છે ને હું એમ કહું ને મારા અનુભવ પ્રમાણે તો આ માઇક આપણા માટે બેસ્ટ કહેવાય નાના ક્રિએટર માટે. તો મિત્રો આવું તો આ માઇકનું કંઈક રિવ્યૂ. અને આ માઇક છે ને મને આમ ગણીને તો મને સારું લાગ્યું છે કિંમત પ્રમાણે. 1000ની અંદર આવે ને એ માટે આ સારું લાગ્યું છે માઇક. ને જો તમને પણ લેવાની ઈચ્છા હોય તો આ ફ્લિપકાર્ટમાં છે ને ગ્રીન આરો માઇક છે ને તમે સર્ચ મારશો ને તો પહેલાં બીજા નંબરે આ માઇક તમને જોવા મળી જશે, જે 1000ની અંદર મળશે. તો તમને એવું લાગતું હોય કે આપણે માઇક લેવું જોઈશે તો આ માઇક મળી જશે, તો લેજો.
અને આજના વિડીયોમાં બસ એટલું જ થી. આવો કંઈક રિવ્યૂ હતો ને મળીએ નવા વિડીયોમાં. અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય રામાપીર.